રાજકોટમાં નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં. જી હા, આ સ્પષ્ટ જાહેરનામું રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. ફૂલછાપ ડિજિટલ અત્યારે ગ્રાઉન્ડ પર આવી ગયું છે પેટ્રોલ પંપ, અને ત્યાં આપને બતાવશે કે આની અમલવારી કઈ રીતના થઈ રહી છે. જે પ્રકારે અત્યારે શહેરમાં ટ્રાફિક સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને ખાસ તો જે વ્યવસ્થાઓના ભાગરૂપે અત્યારે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે સુરક્ષાની વ્યવસ્થાના ભાગરૂપે, તો તેને લઈને આપણે બતાવવું છે કે અત્યારે જે નંબર પ્લેટ વગરની ગાડીઓ હોય તેને ઈંધણ આપવામાં આવશે નહીં, અને એની અમલવારી જે છે એ કઈ રીતના ચાલી રહી છે. પેટ્રોલ પંપ પર અત્યારે જે પ્રકારે આપ દ્રશ્યો હું બતાવું છું કે જોઈ શકો છો, હાલ જે નંબર પ્લેટ સ્પષ્ટ દેખાતી હોય તેમાં જ ઈંધણ અત્યારે તો પુરાવામાં આવી રહ્યું છે. આપણે ક્યાંક ગ્રાહકો લોકો જે અહીંયા આવ્યા છે પંપે તેમની પાસે પૂછવાનો પ્રયાસ કરીશું. આપને ખ્યાલ છે અત્યારે જાહેરનામું છે કે પેટ્રોલ પંપ પર નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં. આપને શું લાગે, કેટલું જરૂરી હતું? જરૂરી હતું. શા માટે અત્યારે જરૂરી જ છે, કાયદાનું પાલન થવું જ જોઈએ ભાઈ. આપ માનો છો નહીં અત્યારે કે ખરેખર સુરક્ષા વ્યવસ્થા અને આમ ટ્રાફિક વ્યવસ્થામાં એ જરૂરી હતું? હા જરૂરી જ હતું. બિલકુલ. અત્યારે તો ગ્રાહકો કહી રહ્યા છે કે આ કાયદા અને વ્યવસ્થા માટે જરૂરી છે. હું આપને એવા દ્રશ્ય બતાવીશ કે જ્યાં અત્યારે પેટ્રોલ પંપ ઉપર અત્યારે આપને જ્યાં આવી રહ્યા છે વાહન ચાલકો જે પંપ ઉપર પેટ્રોલ પુરાવા, અને તેઓની નંબર પ્લેટ સ્પષ્ટ હોય તેઓને જ અત્યારે અહીંયા જે પેટ્રોલ પૂરવામાં આવી રહ્યું છે. અત્યારે રાજકોટ શહેરની અંદર 1 મહિનામાં આ કડક ઝુંબેશ ચાલુ રહેવાની છે, 1 મહિના પૂરતી. આજે 17 ઓગસ્ટથી જ્યારે એને બહાર પાડવામાં આવ્યું છે, આજે 18 ઓગસ્ટના અમે આવી ગયા છીએ આપણા ગ્રાઉન્ડ રિયાલિટી દેખાડવા માટે. ત્યારે આવતા 16 ઓક્ટોબર સુધી આ ચાલુ રહેશે. આપણે વાત કરવી છે, જાહેરનામું બહાર પડ્યું છે કે જો નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં. હા, કેવું આપને કેવું લાગે છે? બરોબર, સરસ, બહુ સારું. શા માટે જરૂરી? જરૂરી તો છે ને, બ્લેકમેલ કોઈ ઓલા કાળા ધંધા કરવા વાળા હોય એના માટે. કમિશનર સાહેબે આ એક સારો પહેલ કરી છે, સારી ઝુંબેશ ઉપાડી. ખૂબ સરસ સાહેબનું ધન્યવાદ, અભિનંદન. બિલકુલ. આપ માનો છો કાયદો વ્યવસ્થા નથી જળવાઈ રહે, લોકો ક્યાંય ખોટી રીતના ગેરમાર્ગે ન દોરાય, એના માટે શું કેવું છે? નંબર પ્લેટ રાખવી જરૂરી છે. પેટ્રોલ પંપ ઉપર પહોંચો તો નંબર પ્લેટ ઓમે જરૂરી છે કાયદેસર માટે. કોઈ એક્સિડન્ટ કરીને વહી જાય, કોઈને મારીને વહી જાય તો પણ જરૂરી છે ને. બિલકુલ. જાગૃત નાગરિકો પણ માની રહ્યા છે કે આ કાયદો બહુ જ સારો એવો બહાર પાડવામાં આવ્યો છે. વ્યવસ્થાના ભાગરૂપે આ બહુ જરૂરી હતું. આપણે પેટ્રોલ સંચાલકો છે એમની પાસે પણ જાણવું છે, આપની પાસે જાણવું છે પેટ્રોલ સંચાલક તરીકે જે કાયદો અત્યારે ઝુંબેશ ચાલી રહી છે, આપનું શું માનવું છે? નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં, પંપ ઉપર કેટલી અત્યારે વ્યવસ્થા રહી છે? અમારા પંપ ઉપર અત્યારે નંબર પ્લેટ બધી સ્પષ્ટ વંચાય એવી, અને એના જે ડોક્યુમેન્ટ છે એ બધા વેરીફાઈ કરી અને અમે પેટ્રોલ ડીઝલ આપીએ છીએ. અને આ વસ્તુ સાચી છે, ઘણીવાર ફ્રોડ થતા હોય છે. નંબર પ્લેટ વગર કોઈ આવી પુરાવી જાય અને પેટ્રોલ પંપના ઉપર પણ ફ્રોડ કરી શકે છે. તો આ બધી વ્યવસ્થા સારી છે, જેનાથી સારો ખાસ તો પેટ્રોલ પંપ ઉપર સીસીટીવી અને એક બોર્ડ લાગવાના જે જરૂરી છે આની અંદર ઉલ્લેખ કર્યો છે, તો આપને અહીંયાથી વ્યવસ્થા થતી હશે? હા, અમારા ત્યાં બધામાં આખા પંપ પ્રિમાઇસીસમાં સીસીટીવી કેમેરા ફિટ કરેલ છે. બોર્ડ ફ્યુલ ઉપર પણ દરેક જગ્યાએ લખેલું છે, અને પેટ્રોલ પંપની ઉપર પણ બધું લખેલું છે. જી બિલકુલ. રાજકોટની અંદર અત્યારે 1 મહિના પૂરતી જ્યારે આ ઝુંબેશ શરૂ થઈ છે તેને લઈને અત્યારે ગ્રાહકો જે વાહન ચાલકો છે તે પણ તે કહી રહ્યા છે કે આ ખૂબ સારું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેથી કરીને કાયદો અને વ્યવસ્થા સુદૃઢ બની રહે. પેટ્રોલ પંપના સંચાલકો પણ આને જે નિયમિત રીતે પાલન કરી રહ્યા છે. સહયોગી યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલ સિજાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.